આજે બુધવાર ને હા તો આજે આગમ એટલે સુઈગણાંક સૂત્ર લેવાનું છે. હા તો સુઈગણાંક સૂત્ર આજે શરૂ કરવું છે કે હવે પર્યુષણ પછી કરીએ? પર્યુષણ પછી કરીએ સ્વામી. બરાબર. આજે શું કરશો? તો આજે શું કરશું કયો? પર્યુષણ ની સમજ આપો. શું કરવાનું પર્યુષણમાં? પર્યુષણ શેના માટે કરવાના છે? સ્વામી જનરલ ટોપિક ઉપર કંઈક સમજાવો ને. સ્વામી જીવન વ્યવહારમાં કેમ ચાલવું એ સમજાવો ને. મારી કરતા જીવન વ્યવહાર તમે વધારે ચલાવો છો એટલે તમને મારી કરતા વધારે ખબર હોય. એટલે જીવન વ્યવહારમાં આપણાથી ભૂલો ન થાય, આપણે સાચા રસ્તે ચાલીએ એના માટે. નમો રિયંતાણ નમો સુધાણ નમો આયર્યાણ નમો વજ્જાણ નમો સર્વ સાવણ એસો પંચ નમોકાર સર્વ પાવ પણાસણો મંગલાણં ચ સર્વે સિંહ પરમં વૈ મંગલમ પડમમ ગવૈ મંગલમ ઓમ નમો નરસ ઓમ નમો સૂર્ય ઓમ નમો સૂર્ય દેવ્યાય નમો વાયણાર્યસ ઓમ નમો બંધીએ લીલીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો કારી ગુરુ ગણે ભગવંતો જીસા સંદેવ જીસા સન્માત આપ સર્વની આજ્ઞા હો શરણુ હો સંરક્ષણ હો. સ્વામી વંદના કરી લે. હાજી હા કરી લો. ખુદોયહિણં દયાહિણં વંદામ્યહં નમસ્સામિ સત્કાર્યં સમાનિધિ કલ્યાણં મંગલં દેવયં તેયં ભુજોત્તમં અક્ષરં વંદામિ સ્વામી. હાજી ખુદોયહિણં દયાહિણં વંદામ્યહં નમસ્સામિ સત્કાર્યં સમાનિધિ કલ્યાણં મંગલં દેવયં તેયં ભુજોત્તમં અક્ષરં વંદામિ સ્વામી. હાજી ખુદોયહિણં દયાહિણં વંદામ્યહં નમસ્સામિ સત્કાર્યં સમાનિધિ કલ્યાણં મંગલં દેવયં તેયં ભુજોત્તમં અક્ષરં વંદામિ સ્વામી. ફરમાવો. હાજી સ્વામી ફરમાવો. કે હવે તમને મારે જનરલ ટોપિકમાં પણ શું કેવું. સ્વામી પર્યુષણમાં છે ને આપણે જતા હોઈએ અપાશ્રય એટલે એક આપણી દિમાગમાં હોય કે પર્યુષણ આવે છે એટલે બધું ધાન પીસવાનું હોય પીસી લઈએ, બધું સાફ સફાઈ કરવાનું ને આ બધું. એટલે પેલા તો 4 દિવસ આપણે બધું આરામ સમારંભ ચાલુ થઈ જાય અને એ પછી પણ પર્યુષણમાં પણ ઉપાશ્રય જઈએ, આવેલા જઈએ મોડા જઈએ, પાછળ બેસીએ સંભળાય નહીં તો પછી બીજે દિવસે એમ થાય કે હવે શું સંભળાતું કઈ નથી, જઈને શું થાય. હવે તો ઘરે બેસીને ટીવી માં આવતા હોય લાઈવ એટલે પછી હવે એ સગવડ થઈ ગઈ છે કે ઉપાશ્રયમાં જવાની જરૂર નથી. તો સ્વામી એના પર બધું ફોકસ કરો ને કે આ બધું કેટલું ઓલું છે, સાચું છે, બરાબર છે કે. અત્યારે છે ને સૌથી મોટી વાત તો શું છે કે સામે અવાજ ગયો. ક્રિયા કોઈ દિવસ બહુ લાંબી નહીં ચાલવી જોઈએ. લાંબી ચાલે તો પછી આદત બની જાય અને આદત બની જાય તો પછી ફરીવાર બોલો, એમાં બધું કટ થઈ ગયું. અવાજ નહોતો આવતો એટલે પહેલેથી બોલો ફરીવાર. કોઈ પણ ક્રિયા લાંબી ચાલે ને એટલે એ આદત બની જાય. ક્રિયા બહુ લાંબી નહીં ચાલવી જોઈએ. ક્રિયા થોડો વખત ચાલે તો જ એનામાં પ્રાણ બચે
નહીંતર એ ક્રિયા પછી યુસ્ટ થઈ જાય. હા એટલે ક્રિયાની લંબાઈ પછી ક્રિયાની ચૌડાઈ, એટલે ક્રિયા કરવા પાછળનું પ્રયોજન સિદ્ધ થવું જોઈએ. અગર પ્રયોજન સિદ્ધ થતું નથી, માત્ર ક્રિયા થાય છે, તો એ ક્રિયા પછી આદત બની જાય. અને આદત જે બને ને પછી એમાં પ્રાણ ન હોય, હા થાય છે, ખાલી થવા પ્રાણ વગરનું શરીર હોય. હા એવું જ. અત્યારે આપણે આ બધું કરીએ છીએ, એ બધું ક્રિયા છે. આપણને સાંભળવાની પણ હવે આદત પડી ગઈ છે. અને પછી હવે આપણને શું છે કે ચાલો ને નહીં સાંભળે તો કઈ નહીં, હવે આ બધું રેકોર્ડિંગ થાય છે તો આપણે ગમે ત્યારે પણ સાંભળી શકશું. એટલે સાંભળવા પ્રત્યે જાગૃતિ ઓછી થઈ. હા પાછો અવાજ ગયો સ્વામી. કોઈ પણ ચીજ છે એ યુસ્ટુ નહીં થવી જોઈએ, હા એનામાં જીવંતતા બચવી જોઈએ. સમજાયું? હા એટલે જવાની જરૂર નથી તમને. મોબાઈલ નો ડાઉટ તમે વાંચણી લ્યો છો કે ઓનલાઈન આપણે કરીએ છીએ, એમાંથી તમને પણ એમાં તમને જાણપણું મળે છે, પણ જે જીવંતતા મળવી જોઈએ ને, જીવંતતા નથી મળતી. હા જ્યારે તમે સંતોની તમે પ્રત્યક્ષ જાઓ, પ્રત્યક્ષ એમના વાઇબ્રેશન હોય, પ્રત્યક્ષ એમની ઓરા હોય, હા એ બધું અનુભવાય. એટલે પ્રત્યક્ષ ગુરુ દર્શન, પ્રત્યક્ષ જીન વાણી સાંભળો, એ તમને ઓનલાઈન મળે. ઓનલાઈન શબ્દ મળે, ઓનલાઈન જાણકારી મળે, પણ ઓનલાઈન તમને ઓરા ન મળે. હા વાઇબ્રેશન ના મળે. બરાબર. હવે તો તમે જાઓ, ભલે ને સાંભળવા ન મળે તો કઈ નઈ, સંતના દર્શન તો થાય છે. હા હા સંભળાય નહીં તો કઈ નઈ, પણ જીનવાણી ચાલી તો રહી છે. આપણે મૌન ભાવે પણ એના વાઇબ્રેશન ને માણવાની કોશિશ કરીએ. પણ એવું નથી હોતું. હવે આપણને સાંભળવું જોઈએ, કારણ કે આપણે કાનના રસિયા થઈ ગયા. હા આપણને દરરોજ કઈક સારું સાંભળવા ગમે, અને સાંભળીએ ને આપણને નવું નવું જાણકારી મળે, એટલે આપણે રાજી થઈ જઈએ કે બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. પણ જાણવાથી વધારે આપણે આગળ વધતા નથી. હા અને એ 10 દિવસ જાઓ કે 1 વર્ષ જાય, પાછું બધું જ ભૂલી ગયા. પણ પેલું તમે કેશો કે હું આ તો પહેલી વાર સાંભળ્યું. જી સ્વામી. સમજ્યા ને? કારણ કે વાંચ્યા પછી વારંવાર એનું પર્યટન જોઈએ, વારંવાર એનું ધ્યાન જોઈએ, વારંવાર એનું મનન જોઈએ, વારંવાર એનું ચિંતન જોઈએ, વારંવાર એનું નિધિધ્યાસન જોઈએ. સાંભળવું એટલે એ કીધું જ છે ને, ભગવાન બાકી જ ગયા છે ને કે સાંભળવું. આપણે સાંભળ્યા પછી હવે આપણે જે સાંભળ્યું છે એના ઉપર આપણે વિચાર કરીએ ને, અને હવે સમજી લો કે આપણે તો કૃપાળુ દેવની ખાલી પેલી ગાથા જ લીધી, અને આત્મસિદ્ધિની બીજી ગાથા હજુ તો આપણી અધૂરી છે, પૂરી થઈ પણ નથી. તો ત્યાં પણ કૃપાળુ દેવે બીજી ગાથામાં પણ કીધું ને કે વિચારમાં આત્માર્થીને ભાખ્યું અત્ર ગોપ્ય. ભાખ્યું એટલે આ મેં જે માર્ગ કર્યો છે એ સાંભળવા માટે નથી કહ્યો. આજે આત્મસિદ્ધિની રચના કરી છે એ કંઠસ્થ કરવા અને સાંભળવા માટે નથી કરી.
માર્ગની વિચારણા કરવા માટે આત્મસિદ્ધિ છે. જી સ્વામી. હવે આપણે વિચાર તો કરતા નથી, ખાલી હા. સાંભળીએ છીએ. સ્વામી એક અને question જે છે. ધ્યાનનું બી ચીજ કંઈક બોલજો. વિચારમાં ન આવે એ ચીજ આચારમાં ન આવે. સ્વામી ધ્યાનનું બી કંઈક બોલો હા ને કે બોલો. ધ્યાન હાજી. ધ્યાન કેવી રીતના કરવું એ સમજાવશો? હા સ્વામી, આ દેરાવાસી લોકો એમ કે તમે દેરાસર દર્શન કરવા જવાનું મન કરો તો ઘણા પણ નથી. પછી ત્યાં જવા પગલું ઉપાડો તો એનાથી વધારે ખપે. પછી પ્રભુના મંદિરની નજીક પહોંચો તો એનાથી વધારે કર્મ ખપે. તેવું આપણે ઉપાશ્રય માટે સમજી શકાય? 100%, 100%. ખાલી વિચાર માત્ર આવે એનાથી જ આપણી પરિસ્થિતિઓ બદલાવા માંડે. તમે તો સ્વામી ગયા મારું પણ નથી, હજુ તો વિચાર કર્યો ત્યારથી તમારી ઈ પ્રક્રિયા શરૂ થઈ જાય. પણ આપણને શું છે સ્વામી કે ખાલી શબ્દો સાથે જ યુઝ ટુ છીએ, એટલે આપણે સંતો કે પ્રત્યક્ષ સાનિધ્ય કે આ બધું આપણે ગૌણ સમજી લીધું છે. કે આપણને સારું સાંભળવા મળે છે ને આપણે બદલીએ ને આરંભ સમારંભ થાય ને, હવે એવી બધી વાતોમાં પડી ગયા છીએ. હા હા એવું છે. હવે આરંભ સમારંભ તમે ઘરમાં ને ઘરમાં રહેતા હો તો ઠીક છે, આખો દી રખડતા હો ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક, અને વ્યાખ્યાન સાંભળવું છે તો આરામ સમય. તમે આરંભ સમારંભ ના ત્યાગી છો? ના સ્વામી. સ્વામી મારું ક્વેશ્ચન હતું ઘરે બેસીને સારું, કાંઈ આપણને કપડા બદલાવા નહીં, સમય બગડે નહીં, કાંઈ નહીં, આપણે તરત જ કરી શકીએ, એટલે આપણે એવા બેનિફિટમાં વયા જઈએ. હા હા ઠીક છે, તમે ન જતા હો, તમે ઘરે રહીને ધ્યાન કરતા હો, તમારી અંદર આત્મશુદ્ધિની વિચારણા કરતા હો, તો કંઈક પણ લેખે છે. હવે એવું કઈ કરતા નથી તો એની કરતા તમે જાઓ સંતોના સાનિધ્યમાં, ચારિત્રવાન પુરુષોના સાનિધ્યમાં જાઓ, એની પણ એક ઓળા હોય, એમાંથી પણ એક શબ્દ કોક આપણા કાનમાં બેસી ગયું ને આપણું ઉપાદાન જાગૃત થવાનું છે તો જાગી જાય, લાભ થઈ જાય. જી સ્વામી. એને એટલે પ્રત્યક્ષ સદગુરુ યોગ, પ્રત્યક્ષ સદગુરુ નો યોગ મળ્યો હોય તો આવા બધા સાધનોનો ઉપયોગ નહીં કરવાનો, તો એમના સાનિધ્યમાં જવાનું. જી સ્વામી. અને બીજું સમજી લો કે આપણે 8-10 દિવસ હવે આપણે વાંચણી બંધ છે, હા તો અત્યાર સુધીની જેટલી પણ વાંચણી છે તો એની વિચારણા કરો, એની હા વાંચના કરો, એની પૃચ્છના કરો, એની પર્યટના કરો, એની ધર્મ કથા કરો. પણ જી આપણે તો સ્વામી. વાંચણી બંધ છે, પછી મને નથી લાગતું કે તમે લોકો ઓનલાઈન ભેગા થઈને કઈ ચર્ચા કરતા હશો. હા કરો તમે લોકો. હજી 2 દિવસ પહેલા જ ઉર્મિલાબેન સાથે વાત થઈ ને ઉર્મિલાબેન? હા હા સ્વામી તમે જે બધું સમજાવતા હતા ને એના માટે જ મેં અને ઉર્મિલાબેને ચર્ચા કરી હતી 2 દિવસ પહેલા જ. હા કે તમે આટલા બધા જણા છો, લગભગ આપડા 24-25 જણા તો હોઈએ જ છીએ, તો ચાલો હા 24-25 જણા છે, એમાં બધા જ સમજુ છે, બધાએ ખુબ સરસ રીતે સાંભળ્યું છે, બધા ખુબ સરસ રીતે ભણ્યા છો, તમારી બધાની ખુબ સરસ જિજ્ઞાસા છે, તો ચાલે એ જ વાત ઉપર આપણે પર્યટના કરીએ. એ જ વાત ઉપર તમને જે ટોપિક બહુ ગમ્યો છે એ ટોપિક ને પાછો તમે બધા સાથે બેસીને ચર્ચા કરો, જેને જે યાદ છે એને વાગોળો, જી સ્વામી. તો તમને એ ચીજ ઊંડી ઉતરશે, તો તમને એ ચીજ ભૂલાશે નહીં. જી સ્વામી. સ્વામી એ જેમ હા ભગવતી સૂત્ર છે ને કે નિભેડે સંસ્કાર કરવાના, એ મનન ચિંતન કરશું તો નિભેડે સંસ્કાર થશે ને? હકીકત છે, હકીકત છે.
હમ. વાંચની લીધા પછી બીજી વાંચના વચ્ચે પૂછના અને પર્યટના થવી જ જોઈએ. ના સ્વામી, ટાઈમ મળે છે ત્યારે પ્રવચન હું તમારું પાછું ઘડી ઘડી યુટ્યુબ પરથી સાંભળ્યા કરું છું. એમને મારું શું કેવું છે વિભાબેન કે હા. સાંભળો અને પછી એકબીજા ચર્ચા કરો. કેટલી સરસ વાત છે. તમે ન્યૂ જર્સી બેઠા છે, કોઈ ઘાટકો પર બેઠા છે, કોઈ મુલુંડ બેઠા છે, કોઈ બોરીવલી છે, કોઈ કાંદીવલી છે, કોઈ પાર્લા છે, રેખાબેન છે, બધા જાણકાર છે કળાના વગેરેના. તો વાંચનીનું વધારે ચિંતન મનન કરો, એમાંથી પ્રશ્ન જગાડો કે હું પાછી પાંચમી શરૂ કરું તો પાછું આપણે તમે ભણેલા છો એમાંથી તમને પ્રશ્ન જાગ્યા છે. જી સ્વામી. તો એ જ્ઞાન તમારું અંદર સંસ્કાર બનશે, નહીતર ભૂલી જવાશે. અને અત્યારે સાંભળવા માટેના તો રાફડા ફાયદા છે. જેમ હા. જેમ ચેનલ બદલો એમ તમને નવા નવા ગુરુઓ સંભળાવવા માટે બેઠા જ છીએ. સાચી વાત છે. નહીં હોય એટલી વ્યાખ્યાન માળાઓ ચાલે છે અત્યારે. અને સાંભળવામાંથી જ ઊંચા નથી આવતા તો વિચારશું ક્યારે? હા, એ જ. તો પર્યુષણના આ 8 દિવસ મેં ઘણું બધું સાંભળ્યું છે. હવે એમાંથી કોઈ પણ એક ટોપિક લઈને અમારે વિચારણા કરવી છે. તમે બધા સાથે મળીને કરો વિચારણા. જી સ્વામી. હવે તમે ઉર્મિલાબેન કયો કયો ટોપિક વાંચવાનો સાંભળવાનો, પછી બીજે દિવસે એના ઉપર આપણે ભેગા થવાય ને ચર્ચા વિચારણા. ટાઈમ નક્કી કરવાનું ને. ને તો અથવા તો તમે એકલા તમારા ઘરે બેસીને આંખ બંધ કરીને આ વિષયને લઈને એની વિચારણા કરો. એમાં પ્રશ્ન થયો છે તો તમે વોટ્સઅપ ગ્રુપ દ્વારા તમે પ્રશ્નોત્તર મૂકો. સાંભળવું છે એ રેડીમેડ. પછી તમે હવે એની નોટ તૈયાર કરી દે સ્વામી, એ રેડીમેડ. પછી પ્રશ્ન તમારે રેડીમેડ. સાંભળવાના પુરસ સાંભળો, પણ સાંભળી થોડીક વાર વિચારતા શીખો. વાંચેલું જ્ઞાન વિચારવા માટે છે અને વિચારીને આત્માર્થ જગાડવા માટે છે, મતાર્થ વધારવા માટે નહીં. જી સ્વામી. સમજાણું? તો મહાપુરુષોની વાણીને વાગોળો. કેટલી સરસ સરસ વાતો આપણી વાંચણીમાં થઈ છે. બહુ જ. ઘણું ના જાણવા મળ્યું છે, ઘણું. તો એ જ વાતોને વધારે વાગોળો કે એમાંથી તમને 10 પ્રશ્ન જાગે કે સ્વામી આ કીધું તું પણ આ સમજાણું નહીં, આનું શું હશે? વિચારશો તો પ્રશ્ન થશે, વિચારશું જ નહીં તો તો કઈ નહીં. એટલે મહાપુરુષોની વાણીને સાંભળો, સાંભળીને એના ઉપર આંખ બંધ કરીને થોડુંક સાંભળવું, પછી આંખ બંધ કરીને વિચાર કરવાનું કે આ કેટલું બરાબર છે, પ્રોપર છે કે નહીં. આમાં સુધાભાઈ સ્વામી કઈ બોલવામાં ભૂલ તો નથી કરી ગયા ને? મારી ભૂલ કાઢવા માટે વિચારો. સ્વામી, તમારી ભૂલ માટે તો નહીં, પણ તમે અક્ષરા વિશે જે સમજાવ્યું હતું ને એ મને બરાબર સમજાવ્યું નહીં. પછી મેં ઉર્મિલાબેન ને પૂછ્યું તો એમણે મને સમજાવ્યું. પછી તમે અક્ષરા વિશે જે સમજાવ્યું હતું ને એ મને બરાબર, એટલે એવું લાગ્યું કે મને સમજાવ્યું છે, પણ પછી એવું લાગ્યું કે નથી સમજાવ્યું. પછી ઉર્મિલાબેન પાસે સમજી લીધું. એટલે આવું ઘણું બધું થાય. આપણે બધા આટલો આ પંચમારામાં આપણા બધાનો આ સાથ અને સહયોગ છે એ અધૂરાનો જ મેળો છે. ક્યાંક આપણને સમજાણું હોય, ક્યાંક બીજાને સમજાણું હોય, ક્યાંક ત્રીજાને સમજાણું છે. તો સાથે મળીને ફરી પાછી ધર્મ ચિંતા કે ધર્મ પર્યટના કે ધર્મ કથા કરો તો આપસમાં એકબીજાની સમસ્યા સુલઝાઈ જાય. નથી સમજાણું એ સમજાઈ જાય તો આપણું જ્ઞાન પરિપક્વ બને. તો મારો એવો ભાવ છે
હમ કે આ 8 દિવસમાં હમ હું નથી ભલે વાંચનીમાં, હા પણ તમે લોકો આવી વિચારણા કરો સાથે મળીને. જી સ્વામી. અને સ્વામી કોઈ આજે કોઈ પણ એક ટોપિક લઈ લ્યો. હા, હમ આજે ધ્યાનનું પણ થોડુંક સમજાવો. મારી રોજ જ ચાલુ છે પ્રેક્ટિસ, તમે જેમ કીધું એ પ્રમાણે. અચ્છા, સારી વાત છે ને, બહુ સારી વાત છે. હા, પણ 40 સુધી પહોંચી છું સ્વામી. તો પણ ઘણું સારું, અડધા સુધી તો પહોંચી ગયા. 100 માં ક્યાં અડધા, એવા 40 થયા છે હજી. આપણે આપણે 99 શ્વાસ કરવાના છે, એટલે 40 એટલે થોડાક નજીક જ પહોંચી ગયા અડધાની. હા, એટલે થાય છે. સ્વામી ધ્યાનનું તો મારાથી થતું જ નથી, કે એમાં સમજાતું જ નથી કે શ્વાસ એક લીધો છોડ્યો એની સામે ધ્યાન દેવાનું કે નાભી સામે ધ્યાન દેવાનું, એ જ નથી સમજાતું, મારું થતું જ નથી. આમ તો શ્વાસ ચાલે છે ને એના તરફ ધ્યાન દેવાનું, પણ એના તરફ આપણને ધ્યાન દેતા ન આવડે, એટલે આપણું નાભી શું કામ કીધું કે ઈ નાભીની પાસે આપણું પેટનું હલન ચલન થાય. હમ શ્વાસ લઈએ અને છોડીએ એટલે પેટનું હલન ચલન થાય. હમ તો અગર તમને શ્વાસ પકડમાં નથી આવતો તો પેટની હલન ચલન ને જુઓ, નાભીની હલન ચલન ને જુઓ. એમ જી જે સ્વામી. આપણી પકડમાં આવે છે ત્યાંથી શરૂઆત કરો. જી સ્વામી, આભાર સ્વામી. ન આવે તો પણ મેં તમને શીખડાયું કે સમજી લે કે આ આપણી નાભી છે, તો હમ આ નાભીનો ભાગ છે તો ત્યાં તે કરો, આ નાભી છે આપડી. હા, હમ હમ આ રીતે કરો, દબાવી દો ને પછી દબાવીને છોડી દો. પછી આ જે દબાઈ હોય ત્યાં આપણને જે પ્રેશર ના કારણે અનુભવ થાય, આમ હમ દબાવેલો ભાગ છે આપણે થોડીક વાર એમ લાગે કે અહીંયા હોય કે છે, તો બસ એને જુઓ. જી સ્વામી. આપણને કોઈ પણ ચીજ પકડમાં આવવી જ જોઈએ, જણાવવી જોઈએ, તો તમે એના ઉપર સ્થિર રહી શકો. જી સ્વામી. જી સમજાયું? સ્વામી, પ્રયત્ન પછી મેં તમને કરીશ. ઓલી પણ વાત કરી કે આ હથેળી છે, આ નાભી છે, તો અહીંયા હાથ આમ રાખીને તમે તમારા 36 શ્વાસ લીધો અને છોડ્યો, આ એક એવા 36 શ્વાસ ગણો. પછી સ્વામી આ હથેળીમાંથી કરો. અવાજ ગયો, કઈ સમજાણું નહીં હા. મને. આ હથેલીનું નથી ખબર મને. મેં તમને એક વખત આ વાત કરી કે આ આપણું આખું બોડી છે, સ્વામી શરીર અવાજ પણ કપાય છે. નિર્મળ થાય એ અને સંભળાતું નથી, સંભળાતું સ્વામી, નથી હવે સંભળાતું. સંભળાય છે. હા, હવે ગયો પાછો. સાચો ગયો. હવે સંભળાય છે. હા હા હા, બધું સમજાય. સમજી લે કે આ બંને આપણા હાથ છે, હમ આ આપણી નાભી છે, આ વચ્ચે. તો હા નાભી આગળ આવી રીતે અંગૂઠો રાખો, આવી રીતે આમ આ અંગૂઠો, અને પછી આમ રાખીને આપણા 36 શ્વાસ ગણો. તો શરીરનું શરીર પણ સચવાશે અને ધ્યાનનું ધ્યાન પણ થશે. તો દરરોજ અડધો કલાક આપણે આપણા શરીર ઉપરથી ધ્યાન કરવાનું. પછી આ હાથની હથેળીમાં વચ્ચો, આ વચ્ચે વચ્ચેની આપણી નાભી છે, તો હા હા. ત્યાં અંગૂઠો રાખી આમ પકડી અને આપણે 36 શ્વાસ ગણવાના. સ્વામી, તમારો વિડીયો નથી આવતો. હા, હવે આવ્યો. આ જુઓ, આ મારી હથેળી છે, આ મેં અંગૂઠો રાખ્યો, અને અંગૂઠો રાખીને અંગૂઠાને આમ મુઠ્ઠી વાળી લેવાની, અને પછી આપણે આપણા શ્વાસ જોવાના. નથી દેખાતું. નથી દેખાતું હા, સ્વામી. હવે દેખાયું સ્વામી. તમારે ત્યાં ગડબડ હશે, હું તો મારામાં બરાબર દેખાઉં છું. હા આ દેખાયું હવે. હથેળી, આ હથેળી, આ હથેળીમાં બરાબર મિડલ મારી આંગળી દેખાય છે.
નથી દેખાતું. નથી. હા. હવે દેખાયું હા, સ્વામી? દેખાયું સ્વામી, દેખાયું દેખાયું સ્વામી? દેખાયું. આ વચ્ચે જે મારી આંગળી દેખાય છે એ આપણી નાભી છે. હા. વચ્ચે. તો નાભી ઉપર અંગૂઠો રાખીને આમ બંધ કરી અને પછી તમે 36 શ્વાસ જુઓ. હમ. આમ મુઠ્ઠી બંધ કરવાની. યસ યસ, પણ મુઠ્ઠી કડક નહીં બંધ કરવાની, હળવાશથી, એકદમ હળવાશથી. પછી આ ધબકારા હથેળી છે, પેલા ધબકારા જમણી પછી ડાબી. સ્વામી ધબકારા ચાલુ થઈ ગયા ત્યાં. યસ, વેરી ગુડ, વેરી ગુડ. ધબકારા જ ચાલુ થવા જોઈએ. ધબકારા ચાલુ થયા એનો અર્થ એ છે કે તમારું ઈ પોર્શન એકદમ ઓકે છે, તમારા ઈ પોર્શન માં કોઈ ગડબડ નથી. જી સ્વામી. હથેળીમાં ધબકારા સંભળાય ને? હમ. સંભળાય. હથેળીમાં ધબકારા સંભળાય એનો અર્થ એ છે કે પેટની તમામ વસ્તુ તમારી ઓકે ચાલે છે. ડાબી હથેળીમાં સંભળાય તો ડાબી બાજુના ઓર્ગન, જમણી બાજુ સંભળાય તો જમણી બાજુના ઓર્ગન. તો આ ધ્યાન કરીએ એને પિંડસ્થ ધ્યાન કહેવાય. પછી હવે મારી હથેળીનું પતી ગયું, હવે મારું અંગૂઠા, તો પેલા જમણો અંગૂઠો આવી રીતે પકડો. દેખાતું નથી. આ જો અંગૂઠો, આ અંગૂઠાને પકડો. હળવાશથી. અને 36 શ્વાસ. દરેક ઉપર આપણે આપણા 36 શ્વાસ ગણવાના છે. હા, તો સાહેબજી ઘણું બધું ધ્યાનનું મટીરિયલ આપી દીધું તમે આટલા વારમાં તો. પછી તમે આ ડાબા હાથનો અંગૂઠો કરો. આ 8 દિવસના 2 વાર કરો, પછી મને કહેજો. પછી આપણી આ રિંગ ફિંગર, પેલા હથેળી, પછી અંગૂઠા, પછી રિંગ ફિંગર ત્રીજા નંબરમાં. પેલા જમણા હાથની રિંગ ફિંગર, પછી ડાબા હાથની રિંગ ફિંગર. દબાવવાનું નહીં જોરથી, ખાલી હળવાશથી પકડવાનું. પછી આપણી આ બીજી મોટી આંગળી ઈ લ્યો. પણ સ્વામી તરત ધબકારા ચાલુ તો થઈ જ જાય છે. સંભળાય, સારી વાત છે. પછી ડાબા હાથની મોટી આંગળી, પછી આપણી ઇન્ડેક્સ ફિંગર આવી રીતે મૂળ માંથી પકડવાની, હળવાશથી. પછી ડાબા હાથની ઇન્ડેક્સ ફિંગર, પછી ટચલી આંગળી, પછી ડાબા હાથની ટચલી આંગળી. સ્વામી એટલે સૌથી પહેલા રિંગ ફિંગર જ કરવાની હોય? સૌથી પહેલા હથેળી, હા હા, હથેળી, અંગૂઠો, પછી આંગળીઓમાં, પછી બીજા નંબરે અંગૂઠો, ત્રીજા નંબરે આંગળીઓમાં રિંગ ફિંગર, પછી મિડલ ફિંગર, મિડલ ફિંગર પછી ઇન્ડેક્સ ફિંગર, પછી અને પછી લિટલ ફિંગર. સ્વામી બરાબર? આ પ્રમાણે જવાનું કારણ શું? હા, આંગળીઓમાં આ પ્રમાણે જવાનું કારણ શું? લાઈન થી ન જવાય? આ આપણો પગ છે. હા, પેલા તમારું પેટ બરાબર હોવું જોઈએ.
બીજા નંબરે તમારું માથું બરાબર હોવું જોઈએ, ત્રીજા પછી નંબરે તમારા પગ બરાબર હોવા જોઈએ, એટલે 2 આંગળી પગની છે. પછી રિંગ ફિંગર અને મિડલ ફિંગર પગ માટે છે, અને આ 2 હાથ અને આ 2 હાથ માટેની છે. એક્યુપ્રેશર ના પોઈન્ટ છે. બધું જ આવી જાય, આખા મેરેડિયન તમારા બદલાઈ જશે. મેરેડિયન એટલે પ્રવાહ, તો કેટલી વાર કિડની નો કરવાનું? પ્રવાહ, હાર્ટ નો પ્રવાહ, લંગ્સ નો પ્રવાહ, બ્રેઇન નો પ્રવાહ, આ બધાના પ્રવાહ છે. પ્રવાહને કહેવાય મેરેડિયન. અને એ બધા આપણા હાથના આંગળામાંથી જ પસાર થતા હોય. હા, અને તમે આ ધ્યાન કરો ને ત્યાં તમારો પ્રાણવાયુ જાય, શ્વાસ તમે જુઓ છો એટલે ઈ પ્રાણવાયુ ઈ અંગમાં જાય, અને જે અંગમાં પ્રાણવાયુ જાય ઈ અંગ તમારું ઓકે થાય. આ સીધું લોજિક છે. તો તમે આ કરો, એ આ બંને હાથ કરતા આપણને 37 મિનિટ જેવું થાય દરરોજ. તો તમે 2 વાર કરો તો તમે ઓટોમેટિક 99 શ્વાસ કરતા વધારે શ્વાસ જોવા મળશો. જી સ્વામી, ઘણું મટીરિયલ આપ્યું. અને શરીર સ્વસ્થ થાય, અનોખી વાત. સ્વામી હથેળી વચ્ચે જે અંગૂઠો મૂકવાનો એને પ્રેશર નહીં આપવાનું ને, હળવાશ થી મૂકવાનું ને. ખાલી આમ મૂકવાનું જ, ખાલી આમ મૂકો બસ, જી હળવાથી, આમ સ્વામી. દબાવી નહીં, હળવાથી હા, આમ મૂકો, હળવાથી. પછી એને પકડીને શ્વાસ ગણો. જી સ્વામી, આભાર સ્વામી. બોલો. હા, તો આવી કેટલી વસ્તુઓ છે ને આપણી પાસે. પણ સ્વામી, સંસારમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ, પછી શું થાય? સંસારમાં રહીચા પૈચા રહીએ છો તો 1-1 કલાક કાઢો જ છો ને દરરોજ. હા, એટલે હવે કઈક લઈ ગઈ છે. હા, હવે પર્યુષણ ના 8 દિવસ 1-1 કલાક વિચારવા માટે કાઢજો. જી સ્વામી. એ શાંતિથી આપણે આપણી રૂમમાં બેસીને જે પણ સાંભળ્યું છે એને વાગોળવાનું, એને વિચારવાનું. સ્વામી, હાજી. આપણે સંસારમાં અમે લોકો ધર્મ ધ્યાન કરી શકીએ, પણ શુક્લ ધ્યાનમાં ન જઈ શકીએ ને અમે લોકો. જઈ શકાય, એવું નથી ન જઈ શકાય, પણ આપણે ટકતા નથી. કોઈ પણ ચીજના શુદ્ધ દ્રવ્યનું ચિંતન કરવું આ શુક્લ ધ્યાન છે. કોઈ પણ દ્રવ્યના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવું આ શુક્લ ધ્યાન છે. જી સ્વામી, આભાર પણ સ્વામી. આપણે એમાં ટકી શકતા નથી મૂળ વાતી, કારણ કે આપણને શુદ્ધના સ્વભાવની જાણકારી છે, ખાલી શાબ્દિક રૂપે, અનુભૂતિ નથી. કેમ કે આપણે કોઈ દિવસ આંખ બંધ કરીને વિચારવાની કોશિશ જ નથી કરી, તો આપણને શું અનુભૂતિ મળે? જી સ્વામી, આભાર સ્વામી. એટલે આ વખતે પર્યુષણમાં ભલે સાંભળવા જાઓ, બધું જ કરો, પણ 48 મિનિટ 45 મિનિટ આપણે આંખ બંધ કરીને સાંભળેલું એના ઉપર વિચારણા કરવાની કોશિશ કરજો, ધ્યાનની કોશિશ કરજો. કેમ કે સ્વામી, જ્યાં સુધી ધ્યાનમાં નહીં જાઓ ત્યાં સુધી સમજેલું, શીખેલું, વાંચેલું, સાંભળેલું આ બધું ખાલી ઉપલા સ્તર ઉપર જ રહેશે. બાળ ભાવનાનું જે ચિંતન એટલે જ ભગવાને સ્વાધ્યાય પછી તરત જ ધ્યાનનો સબ્જેક્ટ આપ્યો. શેડ્યુલ બનાવ્યું ભગવાને, તો પેલા સ્વાધ્યાય, પછી ધ્યાન. સ્વાધ્યાય પછી તરત જ ધ્યાન આપવાનું કારણ જ આ છે કે તમે જે શીખ્યા છો એને ટકાવવા માટે ને પરિપક્વ કરવા માટે, એના વિચારવા માટે 3 કલાક આપ્યા છે ધ્યાનના. કે 3 કલાક સ્વાધ્યાય કરો તો સામે 3 કલાક વિચારણા કરો. 1 કલાક સ્વાધ્યાય કરો તો 1 કલાક વિચારણા કરો. તો આ 10 દિવસ છે ને વોટ્સએપ ગ્રુપ ખુલ્લું રહેશે, એમાં જેમણે જે સાંભળ્યું હોય ને જેમને સ્પર્શ્યું હોય એ એમાં શેર કરવાનું.
બધા ફાલતુ મેસેજ નહીં નાખવાનો. હા, લખાણના મેસેજ ઈ હા, એ બીજા ત્રીજા ચેટિંગ નહીં message નહીં. કરવાનું. ખાલી આપણે જે સાંભળ્યું અને જે આ સાથે આપણે બેસીને તમે એક વાત લઈને 10 મિનિટ આંખ બંધ કરીને એના ઉપર વિચારો. હા. વિચાર્યા પછી તમે ચર્ચા કરો પાછી એની. હમ. સ્વામી, હાજી. આપણે અશુચિ ભાવના અથવા તો સંસાર જે 12 ભાવનાઓમાંથી કોઈ બી 1-2 ભાવનાનું આપણું ચિંતન થતું હોય તો એને તો ભાવ કહેવાય ને, એને તો ધ્યાન ન કહેવાય ને. ના, તમે જ્યારે એના ઉપર ચિંતન મનન કરો ને તો એ ધ્યાનમાં પરિણત થતા વાર ન લાગે. અચ્છા, જી સ્વામી, આભાર સ્વામી. એટલે અનાયાસે ઘણી વાર આપણે બરાબર. અનાયાસે સ્વામી. ચિંતન કરતા હોઈએ. હા, તમારી પાસે ઘણા ટોપિક છે વિચારવા માટે. આપણે આખો ભાવના યોગ લીધો છે, એના ઉપર તમે 8 દિવસ વિચાર કરો. બરાબર. કાંઈ નથી તો આપણે કૃપાળુદેવની પહેલી ગાથા લીધી, એ પણ કેટલી સરસ થઈ છે. એના ઉપર વિચારણા કરો. જી સ્વામી. અથવા તો હા, આપણે કૃપાળુ દેવનું પેલું કાવ્ય છે ને, બહુ પુણ્ય કેરા પુંજથી પછી એમાં બીજી કડી છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કામ હો રાચી રહો. તો ક્યારેક આપણે સંસારમાં અમે લોકો ક્યારેક મોહનીમાં જેમાં જતા હોય ત્યારે ઈ યાદ આવે આપણને એમની કડી, તો એને શું કહેવાય? ખાલી યાદ આવવું પર્યાપ્ત નથી ને. ભાવ મરણ આપણું અટકતું તો છે નહીં. ભાવ મરણ ને અટકાવો ને. રાગ દ્વેષ કર્યા એટલે આપણો આત્મા મર્યો ને, આત્મા મર્યો એટલે ભાવ મરણ થયું. સ્વામી, જો એટલે આવી ચિકા મરણ અને ભાવ મરણ બેયમાં ફરક છે. આવી ચિકા મરણ એટલે સમયે સમયે આપણું આયુષ્યનું તેલ ખૂટે છે. તો સમયે સમયે જે આયુષ્યનું તેલ ખૂટવું, આયુષ્યની ક્ષણો આપણા આયુષ્યની ઉંમરમાંથી ઘટવી. હમ, ઉંમર વધે છે પણ આયુષ્ય ઘટે છે. હમ, તારીખિયાનું એક પાનું ફાડ્યું, એનો અર્થ એ છે કે આપણી જિંદગીનું એક પાનું ઓછું થયું. ઉંમર એક પાનું વધી પણ આયુષ્ય એક પાનું, એક ઘટી ગયું. તારીખ ઘટી. હમ, તો સમયે સમયે જે આપણું મૃત્યુ થાય છે એને આવી ચિકા મરણ કહેવાય. અચ્છા. પણ એ આવી ચિકા મરણમાં આપણે ભાવ મરણને અટકાવી શકીએ કે જે સમય જે ક્ષણ મારી ગુજરી ગઈ એમાં રાગ દ્વેષ ન થવા દેવો, તો મારું ભાવ મરણ અટકી ગયું. જી સ્વામી, એટલે મન વચન કાયાથી આપણે પ્રતિક્રિયા ના આપીએ, એ જ વસ્તુ થઈ ને. રાગ જી દ્વેષ નહીં થવા દેવાના. બસ 8 દિવસ ઈ પણ જાગૃતિ રાખો કે ભોજનમાં, બહાર જવામાં, આવવામાં, પહેરવામાં, ઓઢવામાં, હા, બધામાં આપણે ક્યાંય પણ પસંદગી નાપસંદગી નહીં કરીએ, રુચિ અરુચિ નહીં કરીએ, ભાવે ન ભાવે નહીં કરીએ, ફાવે ન ફાવે નહીં કરીએ. જે છે એને ચલાવતા શીખશું, રાગ દ્વેષ નહીં કરીએ, તો ભાવ મરણ અટકી જશે. સ્વામી, બહુ સરસ, મજા આવી સ્વામી, આભાર સ્વામી. તો આવી ચિકા મરણ અટકાવવું આપણા હાથમાં નથી, પણ ભાવ મરણ અટકાવવું આપણા હાથમાં છે 100%. જી સ્વામી. આવું જાગૃતિ પૂર્વકનું પર્યુષણ આપણું જાય. તમને ભાવ આશ્રયે જવાની અનુકૂળતા નથી તો આ રીતે તમે સાથે મળીને બધા કરો. સ્વામી, ભાવ મરણ ફરીથી કયો તો. ભાવ મરણ નો અર્થ? ભાવ મરણ એટલે શું કે સમયે સમયે આપણું આયુષ્ય પૂરું થઈ રહ્યું છે, તો સમયે સમયનું આયુષ્ય આપણું પૂરું થયું એને આવી ચિકા મરણ કહેવાય. હા, હા, 1 મિનિટ. ભાવ મરણ ન સમજાણું. 1 મિનિટ કહું છું. સમયે સમયનું આયુષ્ય ખૂટે એને આવી ચિકા મરણ કહેવાય. અને જે આવી ચિકા મરણ થઈ રહ્યું છે એ આપણા હાથમાં નથી, બરાબર. પણ એમાં જે ક્ષણ વીતી
એમાં આપણે આપણી પસંદગીથી જીવવાની કોશિશ કરી. ફાવ્યું ન ફાવ્યું, ભાવ્યું ન ભાવ્યું, રૂચ્યું ન રૂચ્યું, જઈચ્યું ન જઈચ્યું, ગમો અણગમો, પસંદગી ના પસંદગી. તો આ રીતે જે આપણે જીવીએ છીએ, આપણે જે ક્ષણો જાય છે એ ક્ષણોમાં ભાવ મરણ કહેવાય. ગમો અણગમો થવો ભાવ મરણ છે. ખુશી ના ખુશી થવી ભાવ મરણ છે. એટલે રાગ દ્વેષ ભાવ મરણ છે. ગમો અણગમો થવો ભાવ મરણ છે. જચવું ના જચવું ભાવ મરણ છે. રૂચવું ના રૂચવું ભાવ મરણ છે. એટલે રાગ દ્વેષ વગર સમતા ભાવમાં રહેવાનું. રાગ દ્વેષ કરવા એ ભાવ મરણ છે. તો આપણે આવી ચીકા મરણ અટકાવી નથી શકતા, પણ ભાવ મરણ અટકાવી શકીએ કે ન અટકાવી શકીએ? સ્વામી કે આ 8 દિવસ હું રાગ દ્વેષ કરીશ નહીં, જે હશે એમાં ખુશ રહેવાની કોશિશ કરીશ. એટલે આ સ્વામી વખતના બધામાં જ પર્યુષણ મારે આ acceptance રીતે બધી જ આ વસ્તુ 8 એક્સેપ્ટ દિવસ કરી મારે લેવાની ઈ જ ને આ સ્વામી? 8 દિવસ મારે 2 સાડી થી વધારે કે 2 ડ્રેસ થી વધારે ડ્રેસ પહેરવા નહીં. તમે જુઓ તમારો કેટલો સમય બચે, કેટલી સરસ મજા આવે. આ 8 દિવસ દરરોજના મારે 8 કે 10 દ્રવ્યથી વધારે દ્રવ્ય વાપરવા નહીં. તો દ્રવ્યની મર્યાદા, વસ્ત્રની મર્યાદા, ઉણોદરી તપ કરો. જી સ્વામી દ્રવ્યની ઉણોદરી, વસ્ત્રની એટલે ઉપધીની ઉણોદરી, પછી કશાયની ઉણોદરી, કશાય ઓછા કરો. પસંદગી નાપસંદગીની ઉણોદરી. સ્વામી કર્મબંધના કારણો જે આપણે સેવન કરી રહ્યા છીએ એની ઉણોદરી. કયા કારણો સ્વામી? કર્મ કર્મ. કર્મ જેનાથી આવી રહ્યા છે એ કારણોના બંધની ઉણોદરી. જી સ્વામી. પછી ક્યાં ને ક્યાં હું જાતી હું, અહીંયા જાઉં ત્યાં જાઉં, તો ક્ષેત્રની ઉણોદરી. તો ઉણોદરી કેટલાક પ્રકારની છે? આ તપ કરો, આ કરવા જેવા તપો છે. એકાસના તો સારી વાત છે, પણ આ તપ કરવા જેવા છે ઉણોદરીના. કે 8 8 દિવસ હું બધી ચીજમાં દ્રવ્યની ઉણોદરી, ક્ષેત્રની ઉણોદરી, કાળની ઉણોદરી, ભાવની ઉણોદરી. સ્વામી તપસ્યા નથી થતી તો શું કરવું? એટલે તો આ બતાવું છું, ઉણોદરી કરો. અચ્છા, ઉણોદરી. ઓકે. 3 ટાઈમ જમીએ છીએ, 2 ટાઈમ જમો તો ભક્તની ઉણોદરી થઈ. 10 વસ્તુ ખાઈએ છીએ તો 5 વસ્તુ ખાઓ, દ્રવ્યની ઉણોદરી થઈ. તો અહીં કાળની ઉણોદરી કઈ રીતે કરે? કાળની હા, કાળની ઉણોદરી કાળની ઉણોદરી સંસારમાં, ભોગમાં, ખાવામાં, પીવામાં આપણે ઘંટાઓના ઘંટા કાઢીએ છીએ, એ કાળને ઘટાડો. એ કાળની ઉણોદરી. એટલે સ્વામી તો કલાકોના કલાકો નીકળી જાય ને, તો સમયને બચાવો, એ કાળની ઉણોદરી. જે કામ 1 કલાક થાય છે એ કામ અડધો કલાકમાં ઉપયોગ પૂર્વક કરો તો એ કાળ ઘટી જશે, તો એ કાળની ઉણોદરી. અડધા કલાકના કામને 2 કલાક લગાડો તો શું કહેવાય? અને પછી કહીએ કે આખો દી નવરા નથી થતા. તો જ્યારે જે કામ કરતા હોય એ કામ ઉપયોગ પૂર્વક કરો તો સમય ઓછો લાગે, કામ સારું થાય અને સમય બચે. સમય બચ્યો, આ મોટામાં મોટું તપ છે. અને બચેલા સમયને સારા રસ્તે વાવો. તો આ બધી ચીજો શીખવા જેવી છે. પર્યુષણમાં આવા પ્રયોગો કરો.
જી સ્વામી, કે ભાઈ ચોક્કસ. મારે વધુમાં વધુ સમય મારી અધ્યાત્મની સાધનામાં જાય, તો વ્યવહારના સમયને બચાવીશ તો હું અધ્યાત્મની સાધનામાં જઈશ. તો વ્યવહારના સમયને ઘટાડવો આ કાળની ઉણોતરી છે. ચોક્કસ સ્વામી, પ્રયત્ન કરશું. સમજાણું તમને? જી જી સ્વામી. જી સ્વામી. એવી રીતે ભાવની ઉણોતરી છે કે ઔદયિક ભાવોમાં અત્યાર સુધી આપણે બહુ રહેતા હતા, તો ઔદયિક ભાવમાં ઘટાડો કરવો આ ભાવની ઉણોતરી છે. સ્વામી, ઔદાયિક ભાવ એટલે ઇન્દ્રિયોના વિષય આવી ગયા ને એમાં? બધું જ આવી જાય. કર્મના ઉદયથી મળતી જેટલી વસ્તુ છે આ બધા ઔદયિક ભાવ છે. જી સ્વામી. શરીર ઔદયિક ભાવ છે, સંયોગો ઔદયિક ભાવ છે, પરિવાર ઔદયિક ભાવ છે, ઘરની ઘર વખરી ઔદયિક ભાવ છે, પછી કશાયો ઔદયિક ભાવ છે. જી સ્વામી. જી સ્વામી. તો ઔદયિક ભાવમાંથી સમય બચાવો, એને ક્ષય ઉપસમ કે સહયોગસમમાં લગાડો. સમજાણું બધાને? તો બધાના પર્યુષણ તમારા મારા આપણા બધાના પર્યુષણ આવી રીતે જાય, અને ફરી પાછા આપણે ક્લાસ લઈએ ત્યારે બધા પોતપોતાનો અનુભવ આ રીતે શેર કરે. જી સ્વામી. સ્વામી, પણ કોઈ જે આ પર્યુષણમાં 8 દિવસ આપણે ઘરનાઓને પણ કહેતા હોય ને કે ચલો અપાશ્રય ચોવિયાર કરો, પ્રતિક્રમણ કરો, એમનું મન ના હોય પછી જબરજસ્તી કરે આપણી સાથે, તો એ બરોબર કહેવાય છે ને? આપણે એને કહેવાનું, આપણે આગ્રહ નહીં રાખવાનો, ધર્મ દલાલી કરવાની. આપણે એને સમજાવવાના, હમ. એના બેનિફિટ એ બધું સમજાવવાનું. એ હા. કરવાથી આપણને શું લાભ થયો, તમને શું લાભ થયો, એ તમે એની પાસે તમે શેર કરો. એને હમ. મન થાય તો આવે, ન મન થાય તો એના ભાવ. બસ. જી સ્વામી. આભાર માર્ગ સ્વામી. ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહો. ઉભો રહો. કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું. કેવું આપણું કામ છે, બતાવવું આપણું કામ છે, હમ. કરાવવું એ આપણું કામ નથી. ઓકે. જી સ્વામી. બરાબર? હમ. જી સ્વામી. હા. પછી 8 દિવસ અનુપમા કે જે પણ જોતા હોય એ ત્યાગ કરીને ઈ સમયને તમે તમારા સારા એવા વિચારોમાં, સારા એવા લખાણમાં, સારા એવા વાંચનમાં લગાડો. હમ. જી સ્વામી. તો ઘણી સાધનાઓ છે જે સાધનાઓ ડાયરેક્ટ આપણને ઉપયોગી થાય. આ હા. વખતે આત્મિક પર્યુષણ કરવાના છે. હા. એટલે બધાના પર્યુષણ આવા જાય એવી અમારી શુભેચ્છા, સદભાવના. જી અમારી સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર ધન્યવાદ. સ્વામી. સ્વામી, તો તમે આના આપશો નહીં ને ઉપવાસ માટેના પચકાણ કે કાંઈ? હા, ઉપવાસ માટેના આપણે પચકાણ તમે નહીં આપો ને? મુંબઈ છે, તમારા મુંબઈમાં સાધુ સંતોની ક્યાં કમી છે કયો મને? જી સ્વામી. હા, તો પ્રત્યક્ષ સદગુરુના યોગ મળ્યા હોય તો એમની પાસે જઈને પચખાણ લઈ આવવાના ને. જી સ્વામી. જી સ્વામી. બરાબર છે. ખાલી પચખાણ માટે હવે અમે પણ આમાં એવિએબલ હોઈએ, ન એવિએબલ હોઈએ. જી સ્વામી. જી સ્વામી, આભાર આપે સ્વામી. કીધું એમાંથી જેટલું પણ અમે કરી શકીએ કરવાનો પ્રયત્ન કરશું. અને મુંબઈમાં તો એવું છે કે અત્યારે સૌના નજીક નજીક ધર્મના સ્થાનકો હોય છે. હમ. જી સ્વામી. એટલા નજીક નજીક બધા આ બધા ભાવો છે. જી સ્વામી. બરાબર? જી જી સ્વામી. સ્વામી. हम તમારી પૂરો આજ્ઞા પ્રયત્ન કરશું એમાંથી જેટલું હા. પણ કરી અને શકીએ. બને એટલું ધ્યાન કરજો. બસ મારો હા. એક આગ્રહ છે કે હા. જેટલું થાય એટલું ધ્યાન વધારે કરજો. જી જેટલું સ્વામી. થાય એટલું ક્ષમતા ભાવમાં રહેવાની કોશિશ કરવાની. જેટલું થાય એટલું જેમ છે એને સ્વીકારીને ચાલવાની કોશિશ કરવાની. જી સ્વામી. આવી સાધના કરજો. બરાબર? જી જી સ્વામી. સ્વામી. તો જી સ્વામી.
બધાના પર્યુષણ ખૂબ સરસ જાય, સ્વામી આપના પણ પર્યુષણ જાય, બહુ જ ઉપયોગ સરસ છે. પૂર્વક જાય અને સૌના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ઉણોતરી થાય એવા ભાવ સાથે બધાને પર્યુષણની શુભેચ્છા. સ્વામી સ્વામી તમારું આપના એડ્રેસ પણ જરા પર્યુષણ મોકલજો ને, સારું જાય, આપનું આરોગ્ય સારું રહે. તમારું એડ્રેસ મોકલજો ને, હા જી, એડ્રેસ. રાયપુર કોણ નું છે? એડ્રેસ મોકલજો. હા, હું આપણા ગ્રુપમાં મૂકી દઈશ. હં? હા હા જી હા સ્વામી. અને સ્ટેશન થી નજીક છે? સ્ટેશન થી બહુ દૂર નથી, કઈક અઢી કિલોમીટરની આસપાસ છે, 2-2.5 કિલોમીટરની. જી સ્વામી. કેમ આવવાના છો? હા, અમારે ઉવાસગરમ જવાનું છે ને, રાયપુર થી વળતા ટ્રેન છે, એટલે જરા એડજસ્ટ કરે તો દર્શન થઈ જશે આપના. ઓકે ઓકે 24 તારીખે, 24 અચ્છા, સપ્ટેમ્બર. 24 બરાબર ત્યાંથી આવશું, 25 બોમ્બે આવશું. બરાબર બરાબર. 24મી નો ભાવ છે. હા, અહીંયાથી કઈક 80 કિલોમીટર છે ઉવસગ. હા, એટલે પેલા જઈએ કુર્ગ થી આવીએ છીએ ને રિટર્ન રાયપુર થી ટ્રેન છે. હા, એટલે દુર્ગ અહીંથી વધારે નજીક થાય. હમ અ, હમ નાગપુરા અહીંથી આગું થાય, ઉવસગ જે નાગપુરામાં છે હા. એ અહીંથી 80 કિલોમીટર થાય. દુર્ગ અહીંથી નજીક થાય અને રાયપુર સ્ટેશન અહીંથી 2-2.5 કિલોમીટર થાય. તો રાયપુર થી ટ્રેન છે રિટર્ન, એટલે ભાવ છે આપના દર્શન. ઓકે, તો હું મોકલીશ તમને અહીંનું જી એડ્રેસ જોજો. ગ્રુપમાં જ રાખી દેજો, એટલે બીજા બી બધાને મળી હા, જાય. ઠીક છે, ભલે ભલે. જી સાતામાં બિરાજજો. ચાલો, બધાને જય જિનેન્દ્ર, બધાની જય શુભેચ્છા. જિનેન્દ્ર સ્વામી. જય જીનેન્દ્ર. હા જય સાતામાં રહેજો સ્વામી. હા સ્વામી જી. સાતામાં રહેજો. સ્વામી માંગલિક. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોય સૌ સાંગણમ એસો પંચ નમુકારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સભ્યેતિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલિભદ્રાધ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતુ શાસનમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોદમો મંગલમ ચતારી લઘુત્તમા હરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પનતો ધમ્મો લઘુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષતણ સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગુઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી શાંતિ કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ગુરુ આપ મહિમા બધાની કી જય. જિજ્ઞાસાને પણ વંદન. આપને આપને આપનો પણ પણ વંદન. ધન્યવાણી આપનો ખૂબ ખૂબ ધન્યવાણી. આભાર. ફરી ખૂબ આભાર. પાછા પર્યુષણ પછી મળીએ તાજા માજા થઈને. જી સ્વામી. સાતામાં રહેજો સ્વામી. હા જી. તપસ્યા સાતામાં બધાથી રહેજો. બરાબર થઈ આપના જાય. પર્યુષણ બી બહુ સારા છે. સાતામાં રહેજો સ્વામી, એક સાતામાં સ્ટેપ રહેજો. આગળ સાતામાં વધીએ, રહેજો. એક સ્ટેપ આગળ હા વધીએ. જી. સાતામાં બિરાજજો.